ખોટા એક્સેપ્ટ કરે છે. હવે કોની બી ટીમ છે તો કોંગ્રેસને જ ખબર છે. કેટલા કોંગ્રેસના નેતાઓ તો બીજેપીમાં જઈને બેઠા છે, કેટલા તો વહેવાય છે. તો એમ પોતાને જોઈ લે ને પછી બીજા પર એક્સેપ્ટ કરે. તો એ કંઈ પણ બોલે છે, એમને ખબર છે એમના પગ તલે જમીન નીકળવાની છે. અને આમ આદમી પાર્ટી અમારા છોટાઉદેપુરમાં સરસ રિઝલ્ટ પરિણામ લાવવાનું છે, એટલે એ કંઈ પણ બોલે છે. છોટાઉદેપુર જિલ્લામાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી છે, તેની અંદર આમ આદમી પાર્ટીએ પણ પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે. ત્યારે આપણી સાથે છોટાઉદેપુર આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા છે, એમની સાથે વાત કરીશું. રાધિકાબેન, છોટાઉદેપુરમાં કઈ કઈ જગ્યાએ ખાસ કરીને આમ આદમી પાર્ટીએ ઉમેદવારી કરી છે? છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીએ દર સીટ પર એના ઉમેદવારો ઊભા કર્યા છે અને ખૂબ સરસ અમને આવકાર મળે છે. આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને અમારા ફોર્મો પાસ થયા છે. અને આગામી જે ચૂંટણી આવે છે એની રણનીતિ વિશે હવે અમે બધા તમામ કાર્યકર્તા અને ઉમેદવારો બેસીને ચર્ચા કરીશું. ખાસ કરીને વાત કરીએ તો જો ગત લોકસભાની વાત કરીએ તો ગત લોકસભાની વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન હતું. આ વખતે આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડી રહી છે. જો કદાચ કોઈ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં જરૂર પડે તો ગઠબંધન કરશે આમ આદમી પાર્ટી, કે આમ આદમી પાર્ટી એકલા હાથે જ ચૂંટણી લડશે ને ચૂંટણી પછી પણ એકલા જ રહેશે, કોઈ સાથે ગઠબંધન નહીં કરે? આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે. આમ આદમી પાર્ટી સક્ષમ છે અને અમને અમારા જનતા પર ભરોસો છે. એમને એક નવો અને સારો વિકલ્પ મળ્યું છે, તો આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે અને ખૂબ સરસ સીટો અમે લાવીશું. પરંતુ આ બધાની વચ્ચે રાધિકાબેન, જે કોંગ્રેસનો આરોપ છે કે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, એટલે કે કોંગ્રેસના વોટ જે છે એ આમ આદમી પાર્ટી તોડે છે અને એનો સીધો ફાયદો ભાજપને થાય છે. એ આક્ષેપો પર શું કહેશો? એમના પાસે આક્ષેપ કરવા માટે હવે કશું રહ્યું નથી. જનતા એમને આવકારતી નથી. તો હવે એ લોકો ખોટા એક્સેપ્ટ કરે છે. હવે કોની બી ટીમ છે તો કોંગ્રેસને જ ખબર છે. કેટલા કોંગ્રેસના નેતાઓ તો બીજેપીમાં જઈને બેઠા છે, કેટલા તો વહેવાય છે. તો એમ પોતાને જોઈ લે ને પછી બીજા પર એક્સેપ્ટ કરે. અને આમ આદમી પાર્ટી પોતાના દમ પર લડે છે. જનતાએ નિર્ણય લઈને અમારા જોડે જોડાયા છે. તમે જોયું હશે ચેતરભાઈની કેટલી સભાઓ થઈ છે. અમે કોઈને જબરદસ્તી લાયા નથી. એ જનતા પોતે એમને દિલથી આવી છે અને અમારી સભાઓ ખૂબ સરસ થઈ છે આદિવાસી પટ્ટામાં. તો એ જાહેર છે કે જનતા આમ આદમી પાર્ટીને ટેકો આપે છે. આમ આદમી પાર્ટીના મુખ્ય કયા મુદ્દા હશે આ ઇલેક્શનની અંદર? આ જે અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, એમાં કયા મુદ્દાને લઈને આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે? આમ આદમી પાર્ટીના એક સામાન્ય જનતાના જે દુઃખ છે એ હિસાબથી અમે કામ કરીશું. રસ્તાના પ્રશ્નો છે, એમના ખેતીના પ્રશ્નો છે અને બીજા કયા પ્રશ્નો છે જે એક મેનિફેસ્ટો પાર્ટી લાવશે અને એના ઉપર અમે ચૂંટણી લડીશું. ભારતીય જનતા પાર્ટીના નેતાનો આરોપ કહે છે કે આમ આદમી પાર્ટી એટલે સોશિયલ મીડિયામાં ચાલતી પાર્ટી છે, તે જમીની હકીકતમાં આમ આદમી પાર્ટી કંઈક છે નથી, એવું એમનું કહેવું છે. શું કહેશો એ બાબતે? હવે એ પણ એ હવામાં છે. એ એમના જે મંત્રીઓ કે ભાજપના જે નેતાઓ છે એ જોયું હશે કવાંટમાં જે સભા કરી અને અમારી સભાઓ હતી, તો એમને કેવું પડકાર અમારી જનતાએ આપ્યું છે, અમારા આદિવાસી કાર્યકર્તાઓએ આપ્યું છે. તો એ કંઈ પણ બોલે છે, એમને ખબર છે એમના પગ તલે જમીન નીકળવાની છે. અને આમ આદમી પાર્ટી અમારા છોટાઉદેપુરમાં સરસ રિઝલ્ટ પરિણામ લાવવાનું છે, એટલે એ કંઈ પણ બોલે છે. બીજું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, તો ભારતીય જનતા પાર્ટી જોવા જાય તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. તો ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં, રાજ્યમાં સરકાર છે, એટલે કે બધી રીતે રાજકીય રીતે છોટાઉદેપુરમાં આ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે. આમ આદમી પાર્ટી કેવી રીતે એમાં ટક્કર આપશે? ખાસ તો હવે પહેલી વાર અમારી આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે તાલુકા અને જિલ્લા પંચાયત, અને ખૂબ સક્ષમ કાર્યકર્તાઓ છે આમ આદમી પાર્ટીના. તો આ વખતે અમે જનતા ઉપર એક આશા રાખીએ છીએ કે અમને એકવાર મોકો આપે અને જે પણ વહીવટ ખરાબ થયું છે અથવા સારા વહીવટ માટે અમને એક મોકો આપે અને એમના માટે અમે સારા કામ કરીશું. અમારા કેજરીવાલજીએ દિલ્હીમાં સારું કામ કરીને બતાવ્યું છે. હવે તો એક મોકો અમને પણ આપે અને આગળ આમ આદમી પાર્ટી લોકો માટે હંમેશા કામ કરશે, એટલું અમે બાંહેધરી આપીએ છીએ. અંદાજ તમે આમ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જે છે, બોડેલી નવી જે પાલિકા, તો
કેટલું આમ ટાર્ગેટ છે આમ આદમી પાર્ટીનું કે આટલી સીટ અમે જીતીશું, કે કઈ રીતે આવશે, કોઈ સત્તામાં કયો તાલુકો જીતીશું, એ બાબતે કોઈક આકલન તમારું પોતાનું છે આમ આદમી પાર્ટીનું? સર લેટ્સ વેટ ફોર ધ રિઝલ્ટ. અમે પૂરું પ્રયાસ કરીશું, બટ 50% તો અમે એક્સપેક્ટ કરીએ છીએ. રેસ્ટ ઇઝ ઓલ ધ ગેમ સર. એ તો તમે વાત કરી, પણ રાધિકાબેન ખાસ જો આમ આદમી પાર્ટી માટે જો પડકાર જો સૌથી અત્યારે જો દેખાતો હોય તો ભારતીય જનતા પાર્ટી એક મજબૂત પાર્ટી છે. કોંગ્રેસ જે છે, કોંગ્રેસ ધીરે ધીરે હવે એક જે ટ્રાઇબલ બેલ્ટની અંદર કોંગ્રેસના નેતાઓનો આરોપ છે કે ગઠબંધન જે કર્યું હતું અમે લોકસભામાં આમ આદમી પાર્ટી સાથે, એના કારણે આદિવાસી વોટ જે હતા એ કોંગ્રેસના જે નુકસાન થયું હતું ને કોંગ્રેસને નુકસાન થયું હતું, એટલે કોંગ્રેસને આમ આદમી પાર્ટીએ ખૂબ નુકસાન કર્યું છે એવું કોંગ્રેસનો આરોપ છે. તો તમે માનો છો કે કોંગ્રેસ સાથે ગઠબંધન જ્યારે આમ આદમી પાર્ટીએ કર્યું હતું તો કોંગ્રેસના જે વોટ બેંક છે એ આમ આદમી પાર્ટી તરફ આવે, એટલે કે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને નુકસાન થયું છે એવું કોંગ્રેસનો આરોપ છે, શું કહેશો? હું જે જ કહું છું, કોંગ્રેસ પાસે હવે આ આક્ષેપ કરવા સિવાય એમના પાસે કશું રહ્યું નથી. હવે ગઠબંધન માટે એ તત્પર હતા, એ લોકો જ અમને એમના કાર્યકર્તા કહે કે ગઠબંધન કરો, પણ અમે ગઠબંધન નહોતા કરવા માંગતા અને અમે નથી કર્યું. આ વખતે લોકસભામાં જે ગઠબંધન થયું હતું એ એમની જ ઈચ્છા હતી અને એ જનતાએ એમને ના સ્વીકાર્યું. હવે જનતા અમારા જોડે છે અને અમને સહકાર આપે છે, તો આ પરિણામ જોઈએ આપણે કેવી રીતે લાવીશું તો ખબર પડશે જનતા કોના જોડે છે. કે આવનારા દિવસોમાં આના પછી આવતા વર્ષે વિધાનસભાની પણ ચૂંટણી છે. આમ આદમી પાર્ટી વિધાનસભામાં પણ એકલા હાથે જ લડશે કે પછી ગઠબંધન કરશે, શું પ્લાનિંગ શું છે? કારણ કે હવે 1.5 વર્ષનો સમયગાળો બાકી છે. આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે. આમ આદમી પાર્ટી સક્ષમ ઉમેદવારો ઉતારશે. એ આ જનતા માટે આ એક નવો અને સારો વિકલ્પ છે. તો એક નવી આશા, એક નવી વિચારધારા લઈને અમે આગળ વધીએ અને અમે જનતા માટે કામ કરીશું. બેન કે ખાસ કરીને જે આદિવાસી વિસ્તારની વાત છે તો આદિવાસી સમાજના 2 મહત્વના મુદ્દા છે. એક તો આદિવાસી ખોટા પ્રમાણપત્રનો મુદ્દો, જે આદિવાસી રબારી ભરવાડને ચારણનો જે મુદ્દો છે, એ મુદ્દાને લઈને જે આમ આદમી પાર્ટીના બંને નેતાઓના જે એકબીજાના વિરુદ્ધમાં જે બયાનો આવ્યા છે, જેને લઈને પણ ભાજપ કહે છે કે નેતાઓ પોતપોતાની રાજનીતિ કરે છે. એ મુદ્દે તમે શું કહો છો કે જે ખોટા પ્રમાણપત્રનો મુદ્દો જે છે, કે જે આરબીસી, જે ગીર, બરડા અને ચારણ વિસ્તારના જે લોકો છે એના લગભગ 52,000 જેટલા પ્રમાણપત્રો જે આપવામાં આવ્યા હતા એ રદ કરવાની વાત થઈ રહી છે, એ બાબતે તમે શું કહો છો? હવે એ વિધાનસભા અને અમારા જે ટોપના નેતાઓ છે એ વિશે કામ કરે છે, તો એ લોકો નિર્ણય લેશે અને અમારી જરૂરત પડશે તો એમાં અમે એમને કહીશું. નિર્ણય એમના ઉપર છે. કવાંટ તાલુકામાં આમ આદમી પાર્ટી એક ખૂબ મોટી લડત કરવાની છે. અમારા અહીંયા સૌથી મોટો પ્રશ્ન છે અમારા ડુંગર પટ્ટાનો, જેમાં ખાન ખનીજ હોય, હાઇડ્રો પ્રોજેક્ટ, જે પણ ત્યાંના જે સ્થાનિક રહેવાસી છે એમને કીધા વગર ત્યાં બારોબાર ઉદ્યોગપતિ કે મિનિસ્ટરોને ફાળવામાં આવી છે. અને હાલ તમે જે ઇન્ટરવ્યૂ લો છો તો પણ ત્યાં સર્વે ચાલુ છે, તમે અગર તપાસ કરો તો આ એક ખોટી રીતે અમારા આદિવાસી પટ્ટાને કબજો કરવાની આ એક ષડયંત્ર છે. અને અમારા આદિવાસી લોકોને વિસ્થાપિત કરીને કંઈ પણ મોકલી દેવ, એમનું ઘર ખેતી છોડીને જાય, તો એ અમને માન્ય નથી અને એના વિશે અમે ખૂબ લડત આપવાના છે. નરેશ પટેલજી જે આવેલા અને અમે એમને સભામાં પણ જવાબ આપેલું કે જૂઠ બોલે કૌવા કાટે, તમે ખાલી બોલીને ગયા, પણ અમારા પાસે પુરાવા છે, આખું ડોક્યુમેન્ટ છે, વિડીયોઝ છે કે હાલ સર્વે ચાલુ છે, કામગીરી પણ ચાલુ છે અને ફક્ત કદાચ ચૂંટણીના લીધે થોડું હલકું છે, પણ અમારા જે પણ મંત્રી કહીને ગયા છે ખોટી વાત છે. હું જનતાને કહું છું આ સરકારની ખોટી વાતોમાં ના આવે અને આમ આદમી પાર્ટીને જીતાડીને આ ભાજપની સરકારને એક પડકો મૂકે. નહીં, આમ આદમી પાર્ટી વિખરાય નથી. આ થોડું તો બધી પાર્ટીઓમાં ચાલે છે, કોઈને મન દુઃખ થતું હોય જાય, પણ ઘર વાપસી હંમેશા થાય છે. અમે કાર્યકર્તાને કહેશું, મનાવશું અને પાછા અમે અમારા સંગઠનમાં જોડવાની કોશિશ કરીશું અને નવા કાર્યકર્તા પણ જોડાશે, નવી જનતા, લોકો, યુવાનો બધા જોડાશે. બસ એના વિશે અમે કામ કરીશું. અમે બધાને સાથે લઈને ચાલીએ છીએ, અમે કોઈને કાઢતા નથી, બટ જેને મન દુઃખ હશે એમના જોડે ચર્ચા કરીને અમે સંગઠન મોટું કરીશું. એમના પાસે હવે કશું રહ્યું નથી આમ આદમી પાર્ટી પર કોમેન્ટ કરતા સિવાય. ભાજપ પર કોમેન્ટ કરે તો એ સારું ને, સત્તામાં તો એ છે. આમ આદમી પાર્ટી પર કોમેન્ટ કરીને એમને શું મળશે? તો એમને કહું કે તમે જનતા માટે કામ કરો, અમે જનતા માટે કામ કરીએ છીએ, તમે તમારું હાચો, અમે અમારું હાચું લઈશું. તો આ હતા
છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ રાધિકા રાઠવા જેઓએ આપણી સાથે ખાસ વાતચીત કરી છે ને તેમને કહ્યું છે કે કોંગ્રેસ ગમે તે અમારા પર આરોપ કરશે ને ગઠબંધન કરવા માટે કોંગ્રેસ સામેથી આમ આદમી પાર્ટી સાથે આવી હતું, એટલે કે કોંગ્રેસ જે આક્ષેપો કરે છે એ ખોટા છે અને એમનું કહેવું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ આમ આદમી પાર્ટી એકલા હાથે લડશે અને આવનારી વિધાનસભાની ચૂંટણી પણ આમ આદમી પાર્ટી એકલા હાથે લડનાર છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, છોટાઉદેપુર.